સંસારી જીવના ભાવ મરણો ઠારવા કરુણા કરી સરિતા વહાવી તણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલે ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનું તો પંથ મુક્તિ તણો સુને તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર છે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજાણં નમો લોહી શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધમ્મો લોગોત્તમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણ 14મી ગાથા અબધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. એ વિષયની અંદર આપણે 5 એક્ઝામ્પલથી આ 5 વિશેષણને સમજાતા અને પછી તેમાં વિશેષ ચર્ચા કે જેને કારણે આ વિશેષણને કારણે આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો છે તેમાં પણ આપણે 3 વિશેષણને વ્યવસ્થિત સમજાતા. એમાં છેલ્લે આત્માના આકારની પણ વાત આવી હતી. ચોથું વિશેષણ જે અનન્ય વિશેષણ છે તે અનન્યના વિશેષણથી શું થયું? અનન્ય વિશેષણથી શુદ્ધ નહીંનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એને ગુણ ભેદથી ભિન્ન બતાવવામાં આવ્યો છે. અવિશેષ વિશેષણથી શુદ્ધ નહીંનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે તેને ગુણ ભેદથી ભિન્ન બતાવવામાં આવ્યો છે. એને સોનાના ઉદાહરણથી આપણે સમજાતા કે જે સોનું છે તેને અલગ અલગ અવસ્થામાં તેની કુંડર બને, સોનાની વીંટી બને, હાર બને, અથવા તો તેના ગુણભેદની અપેક્ષાએ જોઈએ તો તે સોનું જે છે તે પીરાશવાળું છે, ચિકાસવાળું છે, ભારેપણું છે, વજનવાળું છે, એ વાત સાચી છે. તેમ છતાં એની અંદર આ બધા જે વિશેષો છે, સર્વ વિશેષો જે વિલય થઈ ગયા છે, એવા સોનાના જે શુદ્ધ સ્વભાવ, એવો જે પોતાનો સોનાનો જે શુદ્ધ સ્વભાવ છે તે શુદ્ધ સ્વભાવ ઉપર જોઈએ તો સોનું કેવું છે? સોનું જ છે. તેમાં પીરું ચીકણું આદિ કાંઈ પણ નથી. એ જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ
ગુણોથી જોતા ભગવાન આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે આદિ અનંત ગુણો છે. પરંતુ જેમાં સર્વ વિશેષો વિલય પામી ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને જોઈએ તો આત્મા તો શું છે? આત્મા છે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા કોઈ પણ ભેદ પડતા નથી. પાંચમું જે છે અસંયુક્ત વિશેષણ. તે અસંયુક્ત વિશેષણના એમાં શુદ્ધ નિર્ણય વિષયભૂત જે ભગવાન આત્મા છે એને રાગ દ્વેષ આદિ જે વિકારી પર્યાય છે એનાથી તેને અસંયુક્ત બતાવવામાં આવ્યો છે, ભિન્ન ભિન્ન બતાવવામાં આવ્યો છે. એને આપણે ગરમ પાણીના ઉદાહરણથી આપણે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. તો કેવી રીતે કે જો પાણી જે છે તેનો નિયત સ્વભાવ કેવો છે? પાણીનો નિયત સ્વભાવ શીતળતા છે. પાણી કેવું છે? ઠંડુ છે. તો પણ તે અગ્નિના સંયોગમાં રહે તો પાણી કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય. પાણીનો સ્વભાવ છે ઠંડો. પાણીનો સ્વભાવ નિયત સ્વભાવ. પાણીમાં બે સ્વભાવ છે, એક નિયત સ્વભાવ, એક અનિયત સ્વભાવ. જે નિયત સ્વભાવ છે, જે પાણીનો મૂળ સ્વભાવ છે તે કેવો છે? શીતળ છે. પરંતુ તે અગ્નિના સંયોગમાં આવતા તે ગરમ થઈ જાય છે. જ્યારે તે ગરમ થાય છે ત્યારે પણ તે સ્વભાવથી તો કેવું રહેશે? પાણી ઠંડુ જ રહેશે. જ્યારે અગ્નિના સંયોગોથી પાણી ગરમ થાય તે સમયે પણ પાણી સ્વભાવથી તો ઠંડુ જ છે. એનું તાત્પર્ય શું થયું કે તે પોતાના શીતળ સ્વભાવને ક્યારે પણ પાણી છોડતો નથી. પાણીનો જે નિયત સ્વભાવ છે શીતળતા, એને પાણી ક્યારે પણ છોડતું નથી. એ વાત પણ સત્ય છે. કોઈ વ્યક્તિ પાણીના શીતળ સ્વભાવનેથી છેતરાઈ જઈને કે પાણીનો સ્વભાવ તો શીતળ છે એનાથી છેતરાઈ જઈને ઉકળતા પાણીમાં હાથ નાખે તો તે દાઝી જાય છે, તો દાઝ્યા વિના નથી રહેતો. અને એ વાત પણ સત્ય છે. કોઈ વ્યક્તિને પાણીનો સ્વભાવ ગરમ જાણીને એને પીવાનો બંધ કરે તો એ તરસો રહી જાય છે. તો તેને નિયત સ્વભાવને પણ જાણવો જરૂરી છે અને અનિયત સ્વભાવને પણ જાણવો જરૂરી છે. જેમ શીતળતા પાણીનો સ્વભાવ છે અને ગરમ થવું તે તેનો સંયોગી ભાવ છે. શીતળતા એનો સ્વભાવ છે અને ગરમ થવું તે અગ્નિના સંયોગથી તે ગરમ થાય છે, માટે તે સંયોગી ભાવ છે, એટલે કે વિભાવ ભાવ છે. તેવી જ રીતે રાગ દ્વેષ આદિ વિકારી પરિણામથી અસંયુક્ત રહેવું તે આત્માનો સ્વભાવ છે અને રાગ દ્વેષ આદિ વિકારી પરિણામથી સંયુક્ત થવું તે આત્માનો વિભાવ સ્વભાવ છે. તે કેવો છે? આત્માનો વિભાવ સ્વભાવ છે. તો કે શુદ્ધ નિર્ણયનો વિષય તો હંમેશા સ્વભાવ જ હોય છે અને શુદ્ધ નિર્ણયનો વિષયભૂત જે આત્મા છે તે રાગ આદિથી કેવો છે? અસંયુક્ત છે. આ પ્રમાણે આપણે શુદ્ધ નિર્ણયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એને પાંચ વિશેષણોમાંથી એક વિશેષણ દ્વારા, એટલે કે અબદ્ધ સ્પષ્ટ વિશેષણ દ્વારા શેનાથી ભિન્ન બતાવ્યો? બોલો હવે. આગળ આવી ગયું છે, શિબિરમાં પણ આવી ગયું હતું. અબદ્ધ સ્પષ્ટ વિશેષણ દ્વારા આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? પાંચ વિશેષણમાં આત્માને ભિન્ન બતાવ્યો છે, પાંચ વિશેષણના માધ્યમથી. તો પહેલો અબદ્ધ સ્પષ્ટ વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? બોલો બોલો જયંતિભાઈ. દ્રવ્ય કર્મ કહી શકો અથવા તો પરથી ભિન્ન. આત્માને અબદ્ધ સ્પષ્ટ વિશેષણ દ્વારા પરથી ભિન્ન બતાવ્યો છે. શેનાથી? પરથી ભિન્ન બતાવ્યો છે. એક વિશેષણ એટલે કે અવિશેષ વિશેષણ દ્વારા આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો છે? અવિશેષણ નામનો જે વિશેષણ છે એના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો છે? ગુણભેદથી. હમણાં જ વાત આવી ને ચોથા નંબરનું. અવિશેષણ જે છે, અવિશેષ, એ વિશેષણના માધ્યમથી આત્માને ગુણભેદથી ભિન્ન બતાવ્યો છે. હવે બાકીના જે ત્રણ વિશેષણો રહ્યા, ક્યાં ક્યાં રહ્યા બાકીના? બોલો તો રીનિતાબેન, બાકીના ક્યાં ત્રણ વિશેષણ રહ્યા? નિકુંજભાઈ હા, એ બે આવી ગયા. અનન્ય, બરાબર, સરસ. અને ત્રીજું? નિયત. અનન્ય, નિયત અને અસંયુક્ત. હવે એ ત્રણ વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો છે? ફરીવાર
અબજ સ્પષ્ટ વિશેષણના માધ્યમથી આત્માને પરથી ભિન્ન બતાવ્યો છે અથવા તો દ્રવ્ય કર્મથી ભિન્ન બતાવ્યો છે. અવિશેષ નામનું જે વિશેષણ છે એના માધ્યમથી આત્માને ગુણભેદથી ભિન્ન બતાવ્યો. હવે બાકીના જે 3 વિશેષણ છે તો બાકીના જે 3 વિશેષણમાં એક અનન્ય, એક નિયત અને ત્રીજું કયું તો કે અસંયુક્ત. તો એ 3 વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? બોલો, આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? આપણે આ 14મી ગાથામાં પ્રાથમિક ચર્ચા કરી રહ્યા છીએ. હજી ગુરુદેવના પ્રવચનનો આધાર લઈને તો હવે ચાલુ કરશું. પ્રાથમિક ચર્ચા કરી રહ્યા છીએ. ઈ તો આવી ગયું પહેલા અબજ સ્પષ્ટમાં, બરાબર. પદ્રવ્યથી ભિન્ન, પરથી ભિન્ન, બરાબર. અવિશેષમાં એ વિશેષણથી આત્માને ગુણભેદથી ભિન્ન બતાવ્યો. હવે 3 વિશેષણ રહ્યા, અનન્ય, નિયત અને અસંયુક્ત. એ વિશેષણોના માધ્યમથી આત્માને કોનાથી ભિન્ન બતાવ્યો છે? ટૂંકમાં આ જે 3 વિશેષણ રહ્યા ને, અનન્ય, નિયત અને અસંયુક્ત, એ 3 વિશેષણોના માધ્યમથી આત્માને પર્યાયોથી ભિન્ન બતાવ્યો. શેનાથી? પર્યાયોથી. ફરીવાર, અબજ સ્પષ્ટ વિશેષણના માધ્યમથી કોનાથી ભિન્ન બતાવ્યો? બોલો અમિતાબેન. હા, બરાબર. હવે બીજું, अविशेष विशेषण माध्यमથી, और बाकी ना जे 3 विशेषण है अनन्य, नियत અને અસંયુક્ત, એ 3 વિશેષણના માધ્યમથી આત્માને પર્યાયોથી ભિન્ન બતાવ્યો છે. હવે એની અંદર હવે એમાં પણ આપણે કઈ પર્યાયોથી, કયા વિશેષણથી કઈ પર્યાયથી ભિન્ન બતાવ્યો એ પણ સમજવું પડશે. પર્યાયોમાં અનન્ય વિશેષણ દ્વારા શેનાથી ભિન્ન બતાવ્યો તો પર્યાયથી ભિન્ન, પરંતુ કઈ પર્યાયથી આત્માને ભિન્ન બતાવ્યો અનન્ય વિશેષણ દ્વારા? બોલો. બરાબર, સરસ. એ પર્યાયોમાં અનન્ય વિશેષણ દ્વારા નર, નારક આદિ અસમાન જાતીય વ્યંજન પર્યાયથી આત્માને ભિન્ન બતાવ્યો. અસમાન જાતીય છે ને, એ અસમાન જાતીય વ્યંજન જે પર્યાય છે એનાથી આત્માને ભિન્ન બતાવ્યો. નર, નારક, દેવ, તિર્યંચ આદિ એ જે પર્યાય છે તે પર્યાયથી આત્માને ભિન્ન બતાવ્યો છે. હવે નિયત વિશેષણ દ્વારા આત્માને કઈ પર્યાયોથી ભિન્ન બતાવ્યો છે? બોલો. નિયત વિશેષણ દ્વારા ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી સ્વભાવ અર્થ પર્યાયથી, આપણે એને સ્વભાવ અર્થ પર્યાય કીધી હતી ને, ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી અગુરુ લઘુત્વની સ્વભાવ અર્થ પર્યાયોથી ભિન્ન, અને તેમજ ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવોની પર્યાયોથી પણ ભિન્ન બતાવ્યો. ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવોથી પણ ત્યાં એને ભિન્ન બતાવ્યો છે. નિયત વિશેષણના માધ્યમથી ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી જે પર્યાય જે છે સ્વભાવર્થ પર્યાય, જે અગુરુ લઘુત્વ ગુણની, એનાથી ભિન્ન બતાવ્યો, અને અપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવોથી ભિન્ન બતાવ્યો. અને અસંયુક્ત વિશેષણના માધ્યમથી, એના માધ્યમથી શેનાથી ભિન્ન બતાવ્યો? અસંયુક્ત વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? કઈ પર્યાયોથી? રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તેનાથી ભિન્ન બતાવ્યો, અને ઔદૈક ભાવથી, 4 ભાવ છે એમાં 3 ભાવ તો શેની અંદર આવી ગયા? નિયત વિશેષણમાં.
એક ભાવ બાકી રહ્યો હતો તે આની અંદર આવે છે અસંયુક્ત વિશેષણમાં. ઔદૈક ભાવ, ઉદય ભાવ છે ને, રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન થયો તે ઉદય ભાવ છે. કર્મના નિમિત્તે ઉદય થયો તો તેને ઔદૈક ભાવોથી આત્માને ભિન્ન બતાવ્યો અને રાગ દ્વેષ આદિ વિકારી પર્યાયોથી ભિન્ન બતાવ્યો. તો 5 વિશેષણ જે આપણને ગાથામાં છે તેમાં અબજ સ્પષ્ટ વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? પરથી ભિન્ન બતાવ્યો. અવિશેષ વિશેષણના માધ્યમથી આત્માને શેનાથી ભિન્ન બતાવ્યો? તો કે ગુણભેદથી. અને બાકીના 3 વિશેષણના માધ્યમથી આત્માને પર્યાયથી ભિન્ન બતાવ્યો. તો તેની અંદર અનન્ય, નિયત અને અસંયુક્ત. તો અનન્ય વિશેષણના માધ્યમથી નર, નારક આદિ અસમાન જાતીય વ્યંજન પર્યાયથી આત્માને ભિન્ન બતાવ્યો. નિયત વિશેષણના માધ્યમથી ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી જે સ્વભાવર્થ પર્યાય છે તેનાથી અને અપશમિક, સાયુક્ષમિક અને ક્ષાયિક ભાવથી ભિન્ન બતાવ્યો. અને છેલ્લું અસંયુક્ત વિશેષણના માધ્યમથી આત્માને રાગ દ્વેષ આદિ વિકારી ભાવોથી અને ઔદૈક ભાવોથી ભિન્ન બતાવ્યો છે. હવે આની અંદર પ્રદેશ ભેદની જે ભિન્નતા છે ને એને ગુણ ભેદની ભિન્નતાની અંદર ગર્ભિત જાણી લેવી. પ્રદેશ ભેદથી પણ તે ભિન્ન છે, પરંતુ અહીંયા આપણે જ્યાં ગુણ ભેદની વાત કરી ને તેની અંદર પ્રદેશ ભેદની ભિન્નતાને ગર્ભિત જાણી લેવી. કેમ કે આત્મામાં ગુણોની જેમ જ પ્રદેશોની સ્થિતિ છે. જેવી રીતે ગુણોની સ્થિતિ છે તેવી જ રીતે પ્રદેશોની સ્થિતિ છે. કેમ કે ભગવાન આત્મા અનંત ગુણાત્મક હોવા છતાં કેવો છે? તે એક જ છે. આત્મા અનંત ગુણાત્મક છે, એ હોવા છતાં પણ કેવો છે? એક છે. તેમ અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ આત્મા કેવો છે? અભેદ છે. અસંખ્ય પ્રદેશ છે છતાં પણ આત્મા કેવો છે? અભેદ છે. જેમ આત્મામાં ગુણ છે પણ ગુણભેદ નથી, જેમ આત્મામાં ગુણ છે અનંત પરંતુ ગુણભેદ નથી, તેમ આત્મામાં પ્રદેશ છે પરંતુ પ્રદેશ ભેદ નથી. તો જ્યાં ગુણ ભેદની ભિન્નતા બતાવી છે ત્યાં જ એ પ્રદેશ ભેદની ભિન્નતાને ગર્ભિત જાણી લેવી જોઈએ. કેમ કે જેવી ગુણોની સ્થિતિ છે એવી જ પ્રદેશોની સ્થિતિ છે. આત્મા અનંત ગુણાત્મક હોવા છતાં તે એક છે, તેમ તેનામાં અસંખ્ય પ્રદેશ હોવા છતાં પણ અભેદ છે. આ જેમ આત્મામાં ગુણ છે પણ ગુણભેદ નથી, તેમ આત્મામાં પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ છે છતાં પણ ત્યાં પ્રદેશ ભેદ નથી. પ્રદેશ ભેદથી ભિન્નતાને, પ્રદેશ ભેદથી જે ભિન્નતા છે એને વ્યંજન પર્યાયની ભિન્નતામાં પણ ગર્ભિત જાણી શકાય. જે પ્રદેશ ભેદથી જે આત્માને ભિન્નતા જે છે તેને વ્યંજન પર્યાયથી જે ભિન્નતા છે એની અંદર પણ ગર્ભિત કરી શકાય છે. કેમ કે વ્યંજન પર્યાય છે તે આત્માના આકાર સાથે સંબંધ ધરાવે છે. વ્યંજન પર્યાય જે છે તે આત્માના આકાર સાથે સંબંધ ધરાવે છે અને તે પ્રદેશોત્વ ગુણ જે છે એના વિકારને વ્યંજન પર્યાય કહેવામાં આવે. વ્યંજન પર્યાય કોને કહેવામાં આવે? પ્રદેશોત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહેવામાં આવે. અને વ્યંજન પર્યાય આત્માના આકાર સાથે સંબંધ ધરાવે છે, માટે આત્માનો આકાર કેવો છે? અસંખ્ય પ્રદેશી છે. તો ત્યાં વ્યંજન પર્યાયની જે ભિન્નતા છે એની અંદર જ પ્રદેશ ભેદની ભિન્નતાને જાણી લેવી જોઈએ. આ સમજાણું કે ન સમજાણું? પહેલા એટલું કહો તો આગળ જઈ. બે વસ્તુ લીધી, પ્રદેશ ભેદની ભિન્નતાને ગુણ ભેદની ભિન્નતાની અંદર ગર્ભિત જાણી લેવી. તો ગુણ ભેદની ભિન્નતા ક્યાં જ આપણે સમજ્યા? અવિશેષ જે છે તે વિશેષણના માધ્યમથી આત્માને ગુણ ભેદથી ભિન્ન જાણ્યો. બરાબર? એટલે કે આત્મામાં ગુણ ભેદ નથી. જો પહેલે તો જો આત્મા में અવિશેષ જે છે એ વિશેષણના માધ્યમથી આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પરંતુ એક આત્માને જો તો અખંડ આત્મામાં તેમાં કોઈ પણ જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, તે કેવો છે? અભેદ છે. તો ત્યાં ગુણભેદની ભિન્નતા નથી. હવે વાત આપણે પ્રદેશ ભેદની ભિન્નતાને તેને ગુણભેદની ભિન્નતાની અંદર ગર્ભિત કરી. કેવી રીતે? કે જેવી ગુણોની સ્થિતિ છે એવી જ પ્રદેશોની સ્થિતિ છે. આત્મા અનંત ગુણાત્મક હોવા છતાં પણ આત્મા કેવો છે? એક છે. અંદર અનંત ગુણો છે પરંતુ અભેદ દ્રષ્ટિ આત્મા કેવો છે? એક છે. તેમ આત્મામાં
અસંખ્ય પ્રદેશો છે, છતાં પણ આત્મા કેવો છે? અભેદ છે. જેવી રીતે આત્મામાં ગુણ છે છતાં ગુણભેદ નથી, તેવી રીતે આત્મામાં પ્રદેશ છે છતાં પણ પ્રદેશ ભેદ નથી. માટે જ્યાં ગુણભેદની ભિન્નતાથી આત્માને ભિન્ન જાણ્યો, ગુણભેદથી આત્માને ભિન્ન જાણ્યો, ત્યાં જ પ્રદેશ ભેદની ભિન્નતાને ગર્ભિત રીતે લઈ શકાય. હવે જે બીજી વાત કરી, પ્રદેશ ભેદની ભિન્નતાને વ્યંજન પર્યાયોની ભિન્નતા, આપણે જે શેમાં સમજ્યા? વ્યંજન પર્યાયોની ભિન્નતા અનન્યમાં. અનન્યમાં આપણે જે બીજું વિશેષણ લીધું હતું, તેમાં નર, નારક આદિ જે વ્યંજન પર્યાય છે, તેનાથી આત્મા કેવો છે? ભિન્ન છે. એનાથી આત્મા કેવો છે? અસમાન જાતીય જે વ્યંજન પર્યાય છે, એનાથી આત્મા ભિન્ન છે. તો એ વ્યંજન પર્યાયની ભિન્નતામાં પણ પ્રદેશ ભેદની ભિન્નતાને જાણી શકાય. કેવી રીતે? કારણ કે જે વ્યંજન પર્યાય જે છે, એ વ્યંજન પર્યાય આત્માના આકાર સાથે સંબંધ ધરાવે છે. વ્યંજન પર્યાય કોની સાથે? આત્માના આકાર સાથે. કેમ? તો કે વ્યંજન, કેમ કે પ્રદેશો જે ગુણ છે, પ્રદેશોત્વ ગુણ કે જેના કારણે આત્માને કોઈને કોઈ આકાર હોય છે, તે પ્રદેશોત્વ ગુણના કારણે એના વિકારને જ વ્યંજન પર્યાય કીધી. એના વિકારને શું કીધું? વ્યંજન પર્યાય કીધી. હવે પ્રશ્ન એ છે કે આત્માનો આકાર આપણે આગળ સમજી લીધો કે વ્યવહારથી આત્મા કેવો છે? દેહ પ્રમાણ. નિશ્ચયથી આત્માનો આકાર કેવો છે? અસંખ્ય પ્રદેશી. હવે તે આકાર સાથે તે વ્યંજન પર્યાય સંબંધ ધરાવે છે. તો જે રીતે વ્યંજન પર્યાયની ભિન્નતા આપણે સમજ્યા, એની અંદર જ પ્રદેશ ભેદની ભિન્નતા પણ આવી જાય. હવે ખ્યાલ આવ્યો કેમ પ્રદેશ ભેદની ભિન્નતાને વ્યંજન પર્યાય સાથે લીધું? કેમ કે વ્યંજન પર્યાય આત્માના આકાર સાથે સંબંધ ધરાવે છે, અને આત્માનો આકાર નિશ્ચયથી તો અસંખ્ય પ્રદેશી છે. વ્યવહારથી કેવો છે આત્માનો આકાર? દેહ પ્રમાણ છે. તો કે ત્યાં આત્માના આકાર સાથે વ્યંજન પર્યાય સંબંધ ધરાવે છે, અને પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કીધી છે. તો કે એ વ્યંજન પર્યાયથી ભિન્નતા જે આપણે અનન્ય વિશેષણ દ્વારા સમજ્યા, ત્યાં જ તેની સાથે તે પ્રદેશ ભેદની ભિન્નતાથી પણ એને પણ અંદર ગર્ભિત કરી શકાય. આ બીજો પોઈન્ટ. હવે ત્રીજો, જે પ્રદેશ ભેદના નિષેધની વાત નિયત વિશેષણથી પણ લઈ શકાય. ત્રીજા વિશેષણથી. જો પહેલામાં શું આવ્યો? ગુણભેદથી. તો ગુણભેદ કયા વિશેષણની આવી વાત? બોલો બોલો જયંતિભાઈ, રીનિતાબેન, અમિતાબેન. ગુણભેદ કયા વિશેષણમાં આવ્યું? અવિશેષ વિશેષણથી પણ પ્રદેશ ભેદની ભિન્નતાને આપણે લીધું. બીજું લીધું આપણે અનન્ય વિશેષણના માધ્યમથી પણ પ્રદેશ ભેદની ભિન્નતા લીધી આત્માની સાથે. હવે ત્રીજી કે એનું નિષેધની વાત જે પ્રદેશ ભેદનું, એ નિયત વિશેષણ. તો નિયત વિશેષણમાં શું આવ્યું? કે નિયત વિશેષણના માધ્યમથી આત્માની ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી જે સ્વભાવ અર્થ પર્યાય છે અગુરુ લઘુત્વ ગુણની, એનાથી ભિન્ન છે, અને અપશમિક, સાયુક્ષમિક અને ક્ષાયિક ભાવથી પણ ત્યાં ભિન્ન બતાવ્યો છે. તો આ પ્રમાણે પ્રદેશ ભેદ એને એ નિયત વિશેષણથી પણ તેમાં લઈ શકાય છે પ્રદેશ ભેદની વાત. કેમ કે ત્યાં જે સ્વભાવ અર્થ પર્યાય જે છે ને, હાનિ વૃદ્ધિ રૂપી, એ પર્યાયમાં જે હાનિ વૃદ્ધિ રૂપી જે સ્થાનો થાય છે અગુરુ લઘુત્વ ગુણની સ્વભાવ અર્થ પર્યાય, તે જે એની જે હાનિ વૃદ્ધિ રૂપી જે પર્યાય થાય છે, તો કે આત્મા જે અસંખ્ય પ્રદેશી છે, તો તેની અંદર જ આ બધી હાનિ વૃદ્ધિ રૂપી જે પર્યાયો જે છે તે થાય છે એક સમયની પર્યાયમાં. એક જ પર્યાયમાં હાનિના અને 6 વૃદ્ધિના એ આપણે સ્થાનો જોયા હતા. એ નિયત વિશેષણથી પણ લઈ શકાય છે. તરસ ટીકાને આપણે આગળ અભ્યાસ કરશું તો એની અંદર એ વધારે ખ્યાલ આવશે. આ પ્રમાણે પ્રદેશ ભેદની વાતને ભિન્ન ભિન્ન અપેક્ષાથી અનન્ય, નિયત અને અવિશેષ વિશેષણમાંથી કોઈથી પણ લઈ શકાય છે, અથવા ત્રણેય વિશેષણ લઈ શકાય છે. ભગવાન આત્માને વ્યંજન પર્યાયની ભિન્નતાને કારણે અનન્ય વિશેષણમાંથી દેહથી ભિન્ન સમજ્યા આપણે. ભગવાન આત્માને વ્યંજન પર્યાયની ભિન્નતાને કારણે આપણે અનન્ય વિશેષણના માધ્યમથી દેહથી ભિન્ન સમજ્યા. અબદ્ધ સ્પષ્ટ વિશેષણમાં
દ્રવ્ય કર્મથી ભિન્ન અથવા તો પરથી ભિન્ન સમજ્યા. અસંયુક્ત વિશેષણમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવથી અથવા તો ભાવ કર્મથી, ભાવ કર્મ છે ને, તો તેના ભાવ કર્મથી, ઓલામાં પહેલામાં શું આવ્યું? વ્યંજન પર્યાયથી ભિન્નતાને કારણે અનન્ય વિશેષણના માધ્યમથી દેહથી ભિન્ન એટલે નો કર્મથી ભિન્ન. બીજું અબદ્ધ સ્પર્શ વિશેષણના માધ્યમથી દ્રવ્ય કર્મથી ભિન્ન અથવા તો પરથી ભિન્ન. અસંયુક્ત વિશેષણના માધ્યમથી આત્માને રાગ દ્વેષ આદિ વિકારી ભાવોથી ભિન્ન એટલે કે ભાવ કર્મથી ભિન્ન. નિયત વિશેષણોમાં પર્યાયોથી પાર, પર્યાયોથી તે પાર છે, પર્યાયોથી ભિન્ન છે, અને સર્વ પર્યાયોમાં એકાકાર છે. એ આપણે એકાકાર કેમ એ સમજાતા. સર્વ પર્યાયોમાં એકાકાર અને અવિશેષ વિશેષણના માધ્યમથી ગુણ ભેદથી ત્યાં ભિન્ન બતાવ્યો છે. આ રીતે વિભિન્ન અપેક્ષાઓ વડે પ્રદેશ ભેદનો પણ નિષેધ કર્યો છે. આમ નહીંથી, આમ જ નહીં આત્માને દેહથી ભિન્ન, નહીં જે છે તે આત્માને દેહથી ભિન્ન, દ્રવ્ય કર્મ ભાવ કર્મથી ભિન્ન, પર્યાયોથી પાર સર્વ પર્યાયોમાં એકાકાર અને ગુણ ભેદથી ભિન્ન, પ્રદેશ ભેદથી ભિન્ન એવા અસંખ્ય પ્રદેશી એક આત્માને બતાવે છે. અને તે શુદ્ધ નહીં છે, તે શુદ્ધ નહીં છે. આ આપણે આ રીતે સિદ્ધ કર્યો. તો 6ઠી 7મી ગાથાના જે દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા જે શુદ્ધાત્મા છે એનું પ્રતિપાદન અહીં અબદ્ધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત વિશેષણથી આપણે સમજ્યા. હવે આપણે જે પ્રાથમિક ચર્ચા 14મી ગાથાની લગભગ 4 કે 5 સ્વાધ્યાય આપણે કર્યા. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો આધાર લઈને 14મી ગાથાને સમજીએ. આ પણ પૂજ્ય ગુરુદેવશ્રીનો જ આધાર હતો, પરંતુ આપણે એને પ્રાથમિક સમજ્યા, તેથી ગુરુદેવના પ્રવચનો આપણને સમજવામાં સરળ પડે. તો તેની અંદર ગાથાર્થમાં કહે છે કે પહેલી તો 15મી જે ગાથા છે ને એમાં પણ આવા જ વિશેષણ આવે, 15મી ગાથામાં પણ આવા જ વિશેષણ આવે છે, એની અંદર પણ અવિશેષ આવે છે, એની અંદર પણ અસંયુક્ત આવે છે. તો ત્યાં અહીંયા પણ એક શેની અપેક્ષા છે? તે જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, સમ્યક જ્ઞાન, સ્વવેદન. અને અહીંયા જે છે તે સમ્યક દર્શનની પ્રધાનતા છે. 14મી ગાથામાં સમ્યક દર્શનની પ્રધાનતાથી કથન આખી ગાથા છે, અને જે 15મી ગાથા છે તે જ્ઞાનની પ્રધાનતાથી એટલે કે સમ્યક જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. વિશેષણો તો તે જ છે. તો કે જે જ્ઞાનનો અંશ નહીં, નામ જ્ઞાનનો અંશ, જે નહીં જ્ઞાનનો અંશ ત્રિકાર્ક નાયકને પકડે છે, પોતાનો જે ત્રિકાર્ક નાયક છે તેને પકડે છે, એટલે કે ત્રિકાર્ક નાયકને પ્રસિદ્ધ કરે છે, પોતાના આત્માને પ્રસિદ્ધ કરે છે, તે નહીં આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, સંયોગથી રહિત, કર્મના બંધ અને સ્પર્શથી રહિત છે. તો એવો જે જયસેન આચાર્યની ટીકામાં લખ્યું છે કે તે સંયોગથી પણ રહિત છે, બુદ્ધથી પણ રહિત છે, કર્મ જે પરિણામમાં છે તેની સાથે બીજા સ્કંદ પણ છે તેનાથી પણ રહિત છે, એટલે કે આત્મા અસ્પર્શ છે. આવો સમ્યક દર્શનનો વિષય અબદ્ધ સ્પષ્ટ એને જ આ શુદ્ધ નહીં તે પ્રગટ કરે છે. આ શુદ્ધની કોને પ્રગટ કરે છે? અબદ્ધ સ્પષ્ટ એટલે કે પરના સંબંધથી રહિત અને પરના સ્પર્શથી રહિત એ જે અબદ્ધ સ્પષ્ટ છે તેને શુદ્ધ નહીં પ્રગટ કરે છે. બીજું અનન્યપણાથી રહિત એટલે કે અનેરાપણાથી રહિત, એટલે કે દ્રવ્યથી રહિત, પદ્રવ્યથી રહિત, અન્યપણાથી રહિત. પહેલા દ્રવ્ય આવ્યું એટલે કે દ્રવ્યથી રહિત, પહેલું જે વિશેષણ આવ્યું એમાં દ્રવ્યથી રહિત, પદ્રવ્યથી એટલે કે અન્યપણાથી રહિત, કે ભિન્ન ભિન્ન જે ક્ષેત્રની આત્માની જે વ્યંજન પર્યાય થાય છે એનાથી રહિત છે, એટલે કે ચરાચરતાથી, ચલાયમાનથી રહિત. ત્રીજું આવ્યું ચરાચરતા, એનાથી રહિત છે. પર્યાયમાં ભેદ પડે છે અનિયત આદિ, એનાથી પણ આત્મા રહિત છે. જેમાં આપણે નિયત વિશેષણના માધ્યમથી આપણે એના ષષ્ઠગુણ હાનિ વૃદ્ધિ રૂપી પર્યાયોથી ભિન્ન અને ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવોથી ભિન્ન તે સમજાતા. ચોથું વિશેષણ એવું વિશેષથી રહિત એટલે કે અવિશેષ, તો તેની અંદર ગુણભેદથી રહિત છે, ભાવમાં ભેદ છે
પરંતુ તેનાથી આત્મા કેવો છે? રહિત છે. એટલે કે આત્મા પદ્રવ્યથી, બીજામાં ક્ષેત્રથી આવ્યું, ત્રીજામાં કારથી આવ્યું અને ચોથામાં ભાવથી રહિત છે. હવે પોતાની અંદર જે વિકાર છે, રાગદ્વેષ આદિ વિકારી ભાવ, જે અન્યના સંયોગથી જે છે, એ અન્યના સંયોગથી રહિત છે આત્મા. એટલે પદ્રવ્યથી, એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ, એનાથી રહિત પદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાર, પર ભાવ અને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે, કે જે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, એનાથી, એટલે કે અન્યના સંયોગથી જે છે, એનાથી પણ આત્મા કેવો છે? ભીન છે. તો એ ખરેખર પોતાના દુઃખ ભાવથી રહિત છે. આત્મામાં ક્યાંય દુઃખ છે ને? આત્મા તો શાશ્વત સુખથી જ ભરેલો છે. અન્યના સંયોગથી જે દુઃખના વિકલ્પ થાય છે, એનાથી આત્મા રહિત છે. હવે એવા 5 ભાવરૂપ જે દેખે છે, પ્રતિક્રમણમાં બોલી છે ને, એવા 5 ભાવરૂપ જે દેખે છે, તેને હે શિષ્ય તો શુદ્ધ નીતિ જાણજે. તો એવા 5 ભાવરૂપ જે દેખે છે, તો કે 5 ભાવ એક સાથે નથી દેખાતા. એ 5 ભાવ રૂપે દેખે છે, શબ્દ આવ્યો તો 5 ભાવ એક સાથે નથી દેખાતા, પરંતુ આવો એક રૂપ આત્મા દેખાય છે. આ 5 ભાવોથી એક રૂપ આત્મા દેખાય છે. 5 ભાવરૂપ એક રૂપ. 5 ભાવોથી 5 ભાવ એક સાથે નથી દેખાતા, 5 ભાવોથી એક રૂપ એવો આત્મા દેખાય છે. પહેલા અબધ સ્પર્શ દેખે, પછી અન્યપણાથી રહિત દેખે, પછી અનિયતપણે દેખે. એમ નથી. પહેલા અબધ સ્પર્શથી દેખે, પછી અન્યપણાથી રહિત દેખે, પછી અનિયતપણે દેખે. એમ નથી. આ તો એક સમજાવવા માટે છે કે એક સમયમાં આવા 5 ભાવના ભેદ રહિત દેખે છે. 5 ભાવનો ભેદથી રહિત દેખે છે. એ 5 ભાવ કીધા, એ તો ખરેખર ભેદ પડી ગયો. એનો અર્થ એ થયો કે આત્માના જે જ્ઞાયક સ્વભાવ છે, એ જ્ઞાયક સ્વભાવમાં પદ્રવ્યથી ભિન્ન. પેલું દ્રવ્ય આવ્યું, પદ્રવ્યથી ભિન્ન. બીજું પર ક્ષેત્રથી અનેરી પર્યાયો જે છે, એનાથી પણ તે ભિન્ન છે. અનેરી અવસ્થાઓથી તે ભિન્ન છે. પછી અનેરા ગુણભેદથી ભિન્ન છે અને દુઃખથી ભિન્ન, એટલે કે સંયુક્ત ભાવથી ભિન્ન. આ બધું એક જ સમયમાં છે. સમય ભેદ નથી, કાર ભેદ નથી, બધું એક સમયમાં છે. પહેલામાં એવું પદ્રવ્યથી ભિન્ન, બીજામાં એવું ક્ષેત્રથી જે અનેરી અસમાન જાતીય જે પર્યાયો, વ્યંજન પર્યાય થાય છે, એનાથી ભિન્ન. ત્રીજામાં એવું અનેરી અવસ્થાઓથી ભિન્ન. ચોથામાં આવ્યું એટલે કાર આવ્યું. ચોથામાં આવ્યું કે અનેરા ગુણ ભેદથી ભિન્ન, તો તે ભાવ થયું. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. અને પાંચમું આવ્યું દુઃખથી ભિન્ન, એટલે કે સંયુક્ત ભાવથી ભિન્ન. આ બધું એક જ સમયમાં છે. હવે આને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવે? તો સમજાવે તો ક્રમથી, એ વિના સમજાવી શકાતું નથી. તો એવા 5 ભાવરૂપ દેખે છે, એટલે કે 5 પર્યાયના ભેદથી રહિત જે નિજ એક આકારને દેખે, નિજ એક પોતાનો નિશ્ચય આકાર જે અસંખ્ય પ્રદેશી એવો એક આત્મા દેખે, એમ વાત છે. પરંતુ કથનની શૈલીમાં તો આમ જ આવે, કેમ કે વાણીમાં તો એક સાથે કહી શકાતું નથી, એમાં તો ક્રમ પડે છે. તો એને ભાષામાં ક્રમ પડે છે, વસ્તુમાં ક્રમ નથી, સમજણમાં ક્રમ નથી. સમજણમાં તો એક સાથે આવે છે, જ્યારે એને અનુભૂતિ થાય તો એક સાથે આવે છે. ભાષામાં ક્રમ પડે છે. હંમેશા ક્યાંય પણ વસ્તુમાં ભેદ નથી. જે કંઈ છે તે વાણીનો ભેદ પડે છે, વક્તાની અભિપ્રાયમાં તે ભેદ પડે છે કહેવામાં. તો કે તે વિવિક્ષા જે કંઈ આવે, વિવિક્ષિત, અવિવિક્ષિત, મુખ્યતા, ગૌણતા આદિ ભેદ વાણીનો છે, વસ્તુમાં આવો કોઈ ભેદ નથી. તો કે અબધ સ્પર્શ, અનન્ય, અવિશેષ બધું એક સાથે છે, પણ એ સમજાવવામાં ક્રમથી કહે છે. તો કે હે ભગવાન, આત્મા તું કેવો છો? અબધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત અથવા તો દુઃખથી રહિત એવો એક રૂપ જે સ્વભાવ છે, એને દેખો, એને પ્રતીત કરો. એને દેખો, એને પ્રતીત કરો, એની શ્રદ્ધા કરવી, અનુભવ કરીને પ્રતીત કરવો, એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. સમ્યક દર્શનની આખી રીત 14મી ગાથામાં બતાવવામાં આવી. 5 વિશેષણના માધ્યમથી આત્માને બધાથી ભિન્ન બતાવ્યો. તો એ 5 વિશેષણના માધ્યમથી સમ્યક દર્શનની રીત બતાવી કે
આ ભગવાન આત્મા કેવો છે? તો અબદ્ધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત. એવો જે ભગવાન આત્મા એકરૂપ જે સ્વભાવ છે એને દેખવો, એનું પ્રતીત કરવું, એનું નામ સમ્યક દર્શન કીધું. આ સમ્યક દર્શનની આખી ખરેખર વ્યાખ્યા આવી ગઈ. આવું તત્વ કેવું છે? પૂર્ણાનંદ નિશ્ચય તત્વ છે. એને અનુભવ કરીને પ્રતીતમાં આવે, એને અનુભવ કરીને પર્યાયમાં પ્રગટપણું થાય, એટલે કે પ્રતીતમાં આવે છે ત્યારે તેને સમ્યક દર્શન કહેવાય છે. તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ, જે આવે છે ને પ્રતિક્રમણમાં, હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. તો શુદ્ધ નહીં જાણ એ અર્થમાં એમ કે છે, શુદ્ધ નહીં કહો એને અનુભૂતિ કહો કે આત્મા કહો, એને શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, ત્રણેય વસ્તુ એક જ છે. તો કે કેવી રીતે? તો કે નિશ્ચયથી અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, એટલે કે અબદ્ધ સ્પર્શનો અર્થ શું કર્યો આપણે? પદ્રવ્યથી ભિન્ન, અનન્ય નામ ક્ષેત્રના ભેદથી ભિન્ન, નિયત નામ પર્યાયના ભેદથી ભિન્ન, એનાથી રહિત, અવિશેષ એટલે ગુણ ભેદથી ભિન્ન, અને અસંયુક્ત એટલે કે સંયુક્ત ભાવ એટલે રાગ દ્વેષ આદિ વિકારી ભાવથી ભિન્ન, એટલે કે દુઃખથી ભિન્ન. એવા આત્માની જે અનુભૂતિ, એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. અનુભૂતિને શુદ્ધ નહીં કીધી, અનુભૂતિ પર્યાય છે, અનુભૂતિ પર્યાય છે. ને 11મી ગાથામાં શુદ્ધ નહીંનો વિષય પોતાનો પરમ પરિણામિક જે ભગવાન આત્મા છે એને એ શુદ્ધ નહીંનો વિષય છે. તો ત્યાં શુદ્ધ નહીંને ભૂતાર્થ કીધું 11મી ગાથામાં. અહીં અત્યારે અનુભૂતિને શુદ્ધ નહીં કીધું. અનુભૂતિ તો છે પર્યાય, એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, અને એ અનુભૂતિ આત્મા જ છે. તો કે ત્યાં કેવી અપેક્ષાએ કીધું? અનુભૂતિ છે પર્યાય, પરંતુ ત્યાં પર્યાય અને દ્રવ્યનું અભેદ પરિણમન બતાવ્યું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાય એકમેક થઈ જાય છે, ત્યાં દ્રવ્ય અને પર્યાયની સંધિ થઈ જાય છે, ત્યાં પર્યાયમાં દ્રવ્ય જેવું છે તેવી રચના થઈ જાય છે. ત્યારે પર્યાય એમ બોલે છે કે હું જ ધ્રુવ દ્રવ્ય છું. ત્યાં કોઈ દ્વૈતપણું નથી રહેતું, ત્યાં અદ્વૈતપણું થાય છે. એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, અને તે અનુભૂતિ આત્મા જ છે. તો કે આવા આત્માની જે અનુભૂતિ એકરૂપ, એટલે કે એની અંદર જે ભેદ આપણે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ અને સંયોગથી ભિન્ન એવા આત્માની અનુભૂતિ અનુભવ થવો તેને શુદ્ધ નહીં કીધું. અને આ અનુભૂતિ તે શુદ્ધ નહીં, અને એ અનુભૂતિ એ જ આત્મા છે. તો કે અનુભૂતિ આત્મા એક વસ્તુ, અનુભૂતિ શુદ્ધ નહીં, ત્રણ વસ્તુ આવી, શુદ્ધ નહીં, અનુભૂતિ અને આત્મા, ત્રણેય વસ્તુ એક છે. ટીકાની અંદર બતાવ્યું છે. તો કે અહીં એમ કે છે અનુભૂતિ છે તો આત્માની નિર્વિકારી પર્યાય, અવિકારી પર્યાય નો કીધી. કેવી કીધી? નિર્વિકારી પર્યાય. અનુભૂતિ શું છે તો આત્માની નિર્વિકારી પર્યાય, પણ અભેદ કરીને અનુભૂતિને જ આત્મામાં કીધું. મેં કીધું દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણમન થાય છે, તો એ અભેદ કરીને શું કીધું? એને જ આત્મા કીધું. રાગ દ્વેષ આદિથી તે ભિન્ન પડી ગયો છે. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે તે સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયા છે, તેનાથી તે ભિન્ન પડી ગયો, એને આત્મા કીધું. નિર્મલ પરિણમન પ્રગટ થયો, એને આત્મા કીધું. આત્મા તો ત્રિકારી છે ઈ છે, એમાં કોઈ ફરક નથી. અને એને શુદ્ધ નહીં કીધું, આત્માને શુદ્ધ નહીં કીધો, અથવા અનુભૂતિને પણ શુદ્ધ નહીં કીધું. આત્માને શુદ્ધ નહીં કીધું અને અનુભૂતિને શુદ્ધ નહીં કીધું. કેમ કે ત્યાં અનુભૂતિને આત્મા કીધું. અનુભૂતિ છે પર્યાય, આત્માની નિર્વિકારી પર્યાય, પરંતુ તેને અભેદ દ્રષ્ટિથી તે અનુભૂતિને આત્મા કીધો, તો આત્માને શુદ્ધ નહીં કીધું, તો અનુભૂતિને પણ શુદ્ધ નહીં કીધું. તો એ અનુભૂતિ એ જ આત્મા છે. એટલે કે અનુભૂતિ સહિત આત્મા, એને શુદ્ધ નહીં કહો, એને અનુભૂતિ કહો કે અનુભૂતિને આત્મા કહો, ત્રણેય વસ્તુ એક જ છે. અનુભૂતિ છે નિર્મલ પર્યાય, શુદ્ધ નહીંનો વિષય જે છે તે ત્રિકારી છે. અનુભૂતિ જે નિર્મલ પર્યાય છે તે એક સમયનું સત છે, અને શુદ્ધ નહીંનો વિષય છે તે ત્રિકારી છે. અનુભવ થયો તે પર્યાય છે, પણ એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. 11મી ગાથામાં એમ કીધું કે જે ત્રિકારી આત્મા જે છે, 11મી ગાથામાં શું કીધું? કે જે ભૂતાર્થ ત્રિકાર છે તે શુદ્ધ નહીં છે, અભેદ ત્રિકાર વસ્તુ તે શુદ્ધ નહીં છે,
અહીંયા અનુભૂતિને અભેદ કરીને, જે અનુભૂતિ છે એને અભેદ કરીને શુદ્ધ નહીં કીધું, એટલે કે આત્માની અનુભૂતિ તેને શુદ્ધ નહીં કીધું. તો કે આ બેમાં વિરોધ નો થયો 11મી ગાથામાં આના? તો કે ના, વિરોધ નથી. ત્યાં જે કીધું એ તો કે જે ભૂતાર્થ વસ્તુ જે છે તેને શુદ્ધ નહીં કીધું, પણ કહે છે કે ભૂતાર્થ ક્યારે કહેવામાં આવશે? તે વસ્તુને ભૂતાર્થ ક્યારે કહેવામાં આવે? એની અનુભૂતિ થાય ત્યારે એને ભૂતાર્થ કહેવામાં આવશે. આ વસ્તુ ભૂતાર્થ છે, પરંતુ એ ક્યારે કહેવામાં આવશે? કે અનુભૂતિ થાય ત્યારે એને ભૂતાર્થ કહેવામાં આવે છે. એકલો ભૂતાર્થ કરે કોઈ જીવ, તો એમાં શું? એમ ભૂતાર્થ નથી. પરંતુ દ્રષ્ટિમાં આવ્યા વિના એના માટે ભૂતાર્થ ક્યાં છે? છે તો ભૂતાર્થ જ, પરંતુ એના દ્રષ્ટિ એની પકડમાં તો આવતું નથી. તો ત્યાં સુધી એ ભૂતાર્થ કેવી રીતે કહેવાશે? ફરીવાર જે 11મી ગાથા છે જેમાં શું આવ્યું? ભૂદત્તો દેશીદો શુદ્ધણો, એટલે કે ભૂતાર્થ વસ્તુ જે છે તે શુદ્ધ નહીં છે એમ કીધું. પણ કે ભૂતાર્થ ક્યારે કહેવાશે? કે એની અનુભૂતિ કરે, જે વસ્તુ છે એની અનુભૂતિ કરે ત્યારે ભૂતાર્થ કહેવામાં આવે છે. એકલો ભૂતાર્થ કરે એમાં કોઈ વાતમાં દમ નથી. તો એક એક ભૂતાર્થ એ છે તો ભૂતાર્થ જ, ત્રિકારી ભગવાન આત્મા છે ભૂતાર્થ જ, પણ દ્રષ્ટિમાં આવ્યા વિના એને એના ભૂતાર્થ એના માટે ક્યાં છે? જે પાત્ર છે એના માટે ક્યાં છે? તો કે ખરેખર જે અહીં તો શું કીધું? ખરેખર જે અબજ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત, દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ અને અસંયુક્ત ભાવ એવો આત્મા, એનો અનુભવ, એવો જે આત્મા છે, આનાથી ભિન્ન એવો જે આત્મા છે એનો અનુભવ તે શુદ્ધ નહીં છે. આત્માનો અનુભવ કરે ત્યારે ખબર પડે ને આત્મા શુદ્ધ નહીં છે, આ આત્મા ભૂતાર્થ છે. આવો આત્મા જે પરથી ભિન્ન છે, તે અસમાન જાતીય થી પણ ભિન્ન છે, અસમાન જાતીય જે પર્યાયો જે છે તેનાથી પણ ભિન્ન છે, તે ગુણભેદથી પણ ભિન્ન છે, તે ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપી પર્યાયો અવક્ષમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક ભાવથી ભિન્ન છે, જે રાગદ્વેષ આદિ વિકારી ભાવો રૂપી જે પર્યાય છે એનાથી ભિન્ન, અને ઔદૈહિક ભાવથી જે ભિન્ન છે, તે પ્રદેશ ભેદથી પણ ભિન્ન છે. એવો જે આત્મા છે એ આત્મા તે શુદ્ધ નહીં છે. પણ આવા આત્માનો અનુભવ કરે ત્યારે આત્મા શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં છે બરાબર, પરંતુ ક્યારે નક્કી થશે કે એવા આત્માનો જ્યારે અનુભવ કરે ત્યારે તે શુદ્ધ નહીં છે? એમ એને ભાન થાય છે. એને ભાન ક્યારે થાય? એનો અનુભવ થાય. સાકાર ગેરી છે એનું ભાન ક્યારે થશે? સાકાર ગેરી છે એનું ભાન ક્યારે થાય? તો કે તમે એનો અનુભવ કરો ત્યાં ખબર પડે. અને તે સાકાર કેટલી ગેરી છે? તો કે એ અનુભવ ગમ્ય છે. એ અનુભવથી જ નક્કી, પોતાના અનુભવના જોરે એ જે સાકરની ગરાશનું વર્ણન નહીં થાય, બસ તું જાતે અનુભવ કરી લે. તો કે આત્મા શુદ્ધ નહીં છે ક્યારે? પણ આત્માનો અનુભવ કરે ત્યારે, પોતાનું ભાન થાય ત્યારે. છઠ્ઠી ગાથામાં પણ આવ્યું હતું કે પદ્રવ્યથી, છઠ્ઠી ગાથા આપણે આગળ આવી ગઈ, તો કે પદ્રવ્યથી ભિન્નપણે સ્વદ્રવ્યની ઉપાસના કરી. પદ્રવ્યથી ભિન્નપણે પોતાના ભગવાન આત્માની ઉપાસના કરી. એટલે કે પદ્રવ્યથી ભિન્ન એને ઉપાસ્યો. કોને? પોતાના આત્માને. એની સેવા કરી. કોણે સેવા કરી? પર્યાય એને સેવું, એટલે કે પર્યાય તેનું લક્ષ્ય કર્યું. સેવા કરી ત્યારે એને શુદ્ધ કહેવામાં આવ્યું. શુદ્ધ તો દ્રવ્યને કેવું છે, પણ ઉપાસના એટલે કે એનું લક્ષ્ય કરવાથી. શુદ્ધ તો દ્રવ્યને કીધું, પરંતુ એની ઉપાસના એટલે કે એનું લક્ષ્ય કર્યું. એટલે કે પરથી લક્ષ્ય છૂટ્યું અને સ્વનું લક્ષ્ય થયું તો પર્યાયમાં નિર્મળતા થઈ. પરથી લક્ષ્ય છૂટ્યું, જે અનાદિકાળથી આપણને પરનું લક્ષ્ય હતું તે લક્ષ્ય છૂટ્યું અને સ્વનું લક્ષ્ય થયું ત્યારે પર્યાયમાં નિર્મળતાની પ્રાપ્તિ થઈ. નિર્મળતા દ્વારા ભાસ થયો. જે નિર્મળતા પ્રગટ થઈ ને, એટલે કે અનુભૂતિ થઈ, એનાથી ભાસ થયો કે આત્મા શુદ્ધ છે. ભાન થયું આત્મા કેવો છે? શુદ્ધ છે. એકલા વિકલ્પમાં રહ્યો છે ને આ શુદ્ધ છે એમ વાત નથી. અત્યારે આપણને તો વિકલ્પાત્મક જ્ઞાનમાં બોલે રાખી છે આપણે, આત્મા શુદ્ધ છે, આત્મા બુદ્ધ છે, આત્મા ઉદાસીન છે, બધું બોલી છે આપણે, પરંતુ એની વાત નથી. એને અનુભવમાં આવ્યું, એને પ્રતીતમાં આવ્યું, એને પોતાના સ્વભાવનું ભાન થયું, ત્યારે એને અનુભવમાં આવ્યું ત્યારે તે આત્મા શુદ્ધ છે એમ નક્કી થયું. તો કે એ વાત અહીં બતાવી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. તો કે માર્ગનું ફળ, આ માર્ગનું ફળ છે, માર્ગની ફળ આવ્યો.
અનુભવ થયો ત્યારે આ શુદ્ધ છે એમ ખ્યાલ આવ્યો. જ્યાં સુધી અનુભવ છે ત્યાં આ શુદ્ધ છે એવું જોર નથી આવતું. બોલવામાં આવે પણ જોર નથી આવતું. સાકર કેરી છે એનું જોર ક્યારે આવશે કે એને પોતે ચાખશે તો. કોઈ આપણે પિકનિક પોઈન્ટ હોય, એ પિકનિક પોઈન્ટ પર કોઈ એમ કે બહુ સરસ છે, ગમે એટલું વર્ણન કરે, પરંતુ જાતે જો અહીંયા ગયો હોય તો એ નક્કી કરી શકશે. સમેત શિખર તો કે ત્યાંની આખું વાતાવરણ જ અલગ છે, પરંતુ એ ક્યારે નક્કી થશે કે એ જશે ત્યારે. તો એમ અને અનુભવ થયો ત્યારે આ શુદ્ધ છે એમ ખ્યાલમાં આવ્યું. એમ ખ્યાલમાં ક્યાં આવ્યો છે? શુદ્ધ તો શુદ્ધ અનાદિથી છે. શુદ્ધ તો શુદ્ધ પોતાનો ભગવાન આત્મા તો અનાદિથી છે. દ્રવ્ય તો અનાદિથી શુદ્ધ છે. અભવીને પણ શુદ્ધ છે. નિગોદનો જે જીવ છે એને પણ શુદ્ધ છે. પણ એવો શુદ્ધ નહીં. અનુભવમાં આવે ત્યારે એ શુદ્ધ કહેવામાં આવે છે. તેને માટે એ શુદ્ધ છે. જેને અનુભવમાં આવ્યો ત્યારે. બાકી અભવીને પણ શુદ્ધ છે, પરંતુ એને ક્યાં અનુભવમાં આવે, એને ક્યાં પોતાના સ્વભાવનું ભાન થવાનું છે, એની વાત નથી. પરંતુ કઈ વાત છે? અનુભવમાં આવે ત્યારે એ શુદ્ધ કહેવામાં આવે છે. તેને માટે આ શુદ્ધ છે. હજી ખ્યાલ ન હોય તો પૂછજો. અનુભવ થયો ત્યારે તે શુદ્ધ છે. અત્યારે બોલવામાં તો આપણે કહીએ છીએ ભગવાન આત્મા ત્રિકાર જે છે તે શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ ત્રિકાર છે ને ગુણ પણ શુદ્ધ છે. પરંતુ એમ ખ્યાલમાં આવ્યું, પણ એ ખ્યાલમાં ક્યાં આવ્યું? તો કે શુદ્ધ તો અનાદિથી છે. નિગોદમાં પણ શુદ્ધ હતો, અત્યારે પણ હું અજ્ઞાન દશામાં પણ શુદ્ધ છું. પણ એ શુદ્ધ તો અનાદિથી છે, ત્રિકાર શુદ્ધ છે, અભવીને પણ શુદ્ધ છે, પણ એવો શુદ્ધ નહીં. અનુભવમાં આવે ત્યારે એને શુદ્ધ કહેવામાં આવ્યો. માટે તેને માટે તે શુદ્ધ છે. જેને અનુભવમાં આવ્યો ને એના માટે તે ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ છે. 11મી ગાથામાં તો એમ કીધું કે ભૂદત્તો દેશીદો ભૂતાર્થ તે શુદ્ધ નહીં કીધો. નહીં અને નહીંનો વિષય ભેદ નહીં. અધ્યાત્મમાં નહીં અને નહીંના વિષયનો ભેદ નથી. અધ્યાત્મની અંદર નહીં અને નહીંના વિષયનો ભેદ નથી. અહીંયા પણ અનુભૂતિ થઈ, એટલે કે દ્રષ્ટિમાં અભેદ થઈ ગયો. અહીં અનુભૂતિ થઈ ને, એ અનુભૂતિને આત્મા કીધો, એટલે દ્રષ્ટિમાં શું થયું? અભેદ થઈ ગયો. તો અભેદ થઈ ગયો તો અનુભૂતિને શુદ્ધ નહીં કીધું. દ્રષ્ટિમાં અભેદ થઈ ગયો તો અનુભૂતિને શું કીધું? શુદ્ધ નહીં કીધું. શુદ્ધ નહીં તો ખરેખર દ્રવ્ય છે, અને અનુભૂતિ તો પર્યાય છે. અનુભૂતિ પર્યાય છે અને શુદ્ધ નહીં તો દ્રવ્ય છે. કેમ કે 11મી ગાથામાં ભૂતાર્થને શુદ્ધ નહીં કીધું, એટલે ભગવાન આત્માને શુદ્ધ નહીં કીધું. કેમ કે તે શુદ્ધ નહીંનો વિષય છે. જે શુદ્ધ નહીંનો વિષય છે, તો જે અધ્યાત્મ જે છે, અધ્યાત્મમાં નહીં અને નહીંના વિષયનો ભેદ નથી. તો કે ત્યાં જે શુદ્ધ નહીં છે તેનો વિષય કોણ છે? ભગવાન આત્મા. તો અધ્યાત્મમાં નહીં અને નહીંના વિષયનો ભેદ નથી, માટે ત્યાં ભૂતાર્થ અને શુદ્ધ નહીં કીધું. હવે અહીં શું કીધું? કે અનુભૂતિ, એટલે કે દ્રષ્ટિમાં અભેદ થઈ ગયો તો અનુભૂતિને શુદ્ધ નહીં કીધો. હવે ઓલું તો દ્રવ્ય જે છે તે તો ત્રિકાર છે, તે શુદ્ધ નહીં, તે દ્રવ્ય છે ખરેખર તો. અને જે અહીં અનુભૂતિ છે તો પર્યાય છે, પરંતુ એને પણ અહીંયા શુદ્ધ નહીં કીધું. પર્યાયને અનુભૂતિ કીધી. પર્યાય જે છે અનુભૂતિ, એને શુદ્ધ નહીં કીધું. આત્માનુભૂતિને શુદ્ધ નહીં કીધું. કેમ કીધું? કે જે દ્રવ્ય પરથી અબધ સ્પર્શ છે, જે ક્ષેત્રથી અભિન્ન છે, ભિન્ન ભિન્ન ક્ષેત્રે નહીં, જે કારથી ભિન્ન નહીં, ગુણથી ભિન્ન નહીં, એમ અંતરમાં અનુભવ થયો તો છે તો દ્રવ્ય શુદ્ધ નહીં વસ્તુ, પણ અનુભવમાં આવ્યું તો એને શુદ્ધ નહીં કીધું. એમાં ભાન થયું કે આવો આત્મા કેવો છે? અબધ સ્પષ્ટ છે. આવો આત્મા કેવો છે? અબધ સ્પષ્ટ છે. ફરીવાર કેમ આને અનુભૂતિને શુદ્ધ નહીં કીધું? બોલો, એમને આગળ ન જતા. અનુભૂતિને કેમ શુદ્ધ નહીં કીધું? जब पर्याय में प्रकट होगा तभी कहा जाएगा भूतार्थ. ये आपने कहा कि उससे ऐसे तो सभी द्रव्य शुद्ध है, सभी जीवों को कहा जाएगा, लेकिन जब अनुभूति होगी, जब पर्याय में प्रकट होगा आत्मा अनुभव, तभी कहा जाएगा. थोड़ा सही है, लेकिन जयंती भाई विशेष कहीं? ये तो ये बराबर
પણ અહીં શેની વાત છે? આપણે 11મી ગાથાનો સાથે આધાર લઈને વાત કીધી. 11મી ગાથામાં શું કીધું? જે ભૂતાર્થ છે એને શુદ્ધ નહીં કીધું. ભૂતાર્થ તો શું છે? દ્રવ્ય છે. અને જે નય છે એ તો એક અંશ છે, પરંતુ અધ્યાત્મમાં નય અને નયના વિષયમાં કોઈ ભેદ નથી. એમાં વિષય ભેદ નથી. નય અને નયનો વિષય ભેદ નથી અધ્યાત્મમાં. એટલે કે એના વિષયનો અહીંયા ભેદ નથી. એટલા માટે ત્યાં છે શુદ્ધ નહીં, પરંતુ ભૂતાર્થને શુદ્ધ નહીં કહી દીધું કે નયનો વિષય છે ખરેખર તો ભૂતાર્થ, પરંપરાણામિક ભગવાન આત્મા, અને શુદ્ધ નહીં. તો એ છે નય અને નયનો વિષય, પરંતુ અધ્યાત્મમાં તેનો ભેદ નથી. માટે ત્યાં ભૂતાર્થને શુદ્ધ નહીં કીધું. અને અહીં અનુભૂતિને શુદ્ધ નહીં કીધું. હવે ભૂતાર્થ જે છે તે દ્રવ્ય છે, તે ત્રિકાર દ્રવ્ય છે, અને અનુભૂતિ છે તે પર્યાય છે. છતાં એને શુદ્ધ નહીં કીધું કે ત્યાં અભેદ દ્રષ્ટિથી, દ્રષ્ટિ એની દ્રષ્ટિ જે અભેદ દ્રષ્ટિ છે તેમાં અનુભૂતિ અને દ્રવ્ય તે વચ્ચેનું અભેદ પરિણમનની વાત છે. માટે ત્યાં પર્યાયને અનુભૂતિ કીધી. પર્યાય જે અનુભૂતિ જે છે પર્યાય, એને શુદ્ધ નહીં કીધું, એને આત્મા કીધું. આત્માનુભૂતિને શુદ્ધ નહીં કીધું. છે તો પર્યાય, પણ આત્માની અનુભૂતિને ત્યાં શુદ્ધ નહીં કીધું. તો આવું સમીક્ષાની અંદર સમજવા માટે ખૂબ જ આવા ગંભીર વિષયો છે. થોડો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે. તો ભગવાન આત્મા નિધાન તો છે, પણ એ નિધાન દ્રષ્ટિમાં આવ્યા વિના નિધાન કહેવું કોને? ભગવાન આત્મા કેવું ચમત્કારી ચૈતન્ય તત્વ છે, પરંતુ એ નિધાન, એ ચમત્કારી ચૈતન્ય તત્વ દ્રષ્ટિમાં આવ્યા વિના તેને ચમત્કારી તત્વ કહેવું કોને? તો કે એને દ્રષ્ટિમાં લેવું પડશે. તો કે અનંત ગુણનો પિંડ પ્રભુ દ્રષ્ટિમાં અનુભવમાં આવે ત્યારે તેને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અનંત ગુણોનો પિંડ એવો અનંત ગુણાત્મક જે પોતાનો ભગવાન આત્મા છે એ દ્રષ્ટિમાં આવ્યો, એ દ્રષ્ટિમાં અનુભવમાં આવે ત્યારે તેને શુદ્ધ નહીં કહેવામાં આવ્યું. અને તે શુદ્ધ નહીં તો દ્રવ્ય છે. પહેલા 11મી ગાથામાં તો આવ્યું હતું, એ અહીં અનુભવમાં આવ્યું તો એને પણ શુદ્ધ નહીં કીધું, પરંતુ ત્યાં અભેદથી અહીંયા એને શુદ્ધ નહીં કીધું. અને ત્યાં 11મી ગાથામાં નય અને નયના વિષયનો અધ્યાત્મમાં ભેદ નથી, માટે ભૂતાર્થને શુદ્ધ નહીં કહેવામાં આવ્યું હતું. અહીં અનુભૂતિને શુદ્ધ નહીં કીધું. તો કઈ અપેક્ષાથી કીધું? કે જે અનુભૂતિ થઈ છે ને, એ અનુભૂતિ કોના આશ્રય થઈ? અનુભૂતિ થઈ તે ત્રિકારી દ્રવ્યના આશ્રય થઈ. અનુભૂતિ જે થઈ તે ત્રિકારી દ્રવ્યના આશ્રય થઈ. જે એ તો છે એ છે શુદ્ધ નહીં, પણ અનુભૂતિને અભેદ કરીને તેને અહીંયા શુદ્ધ નહીં કહી દેવામાં આવ્યું છે. અનુભૂતિ કોના આશ્રય થઈ? ત્રિકારી દ્રવ્યના આશ્રય થઈ. તો છે તો એ શુદ્ધ નહીં, છે તો એ શુદ્ધ નહીં. કોણ? ત્રિકારી દ્રવ્ય. પણ અનુભૂતિને તેની સાથે અભેદ કરીને એને પણ શુદ્ધ નહીં કહી દીધું. તો શુદ્ધ નહીંનો વિષય જે દ્રવ્ય નાયક જે પોતાનો એકરૂપ ત્રિકારી ભગવાન આત્મા છે એનો વિષય અનુભૂતિ નથી. શું કીધું? શુદ્ધ નહીંનો વિષય છે તો પોતાનો ભગવાન આત્મા, એનો વિષય અનુભૂતિ નથી. શુદ્ધ નહીંનો વિષય અનુભૂતિ નથી. શુદ્ધ નહીંનો વિષય તો પોતાનો ભગવાન આત્મા છે. અનુભૂતિનો વિષય અનુભૂતિ નથી. ફરી વાર, શુદ્ધ નહીંનો વિષય પણ અનુભૂતિ નથી, અને અનુભૂતિ જે પર્યાય છે તે પર્યાયનો વિષય પણ પર્યાય નથી. એટલે કે અનુભૂતિનો વિષય અનુભૂતિ નથી. અનુભૂતિનો વિષય છે ત્રિકાર. કેમ કે ત્રિકારી દ્રવ્યના આશ્રય તે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. તે ત્રિકારને વિષય કરીને જ્યારે અનુભવ થયો તો તેને પણ અહીંયા શુદ્ધ નહીં કહી દેવામાં આવ્યું. ફરી વાર છેલ્લું લઈને પૂરું કરી. કઈ અપેક્ષાથી કીધું અનુભૂતિને શુદ્ધ નહીં? તો અનુભૂતિ જે થઈ છે તો ત્રિકારી દ્રવ્યના આશ્રય થઈ છે, તો છે તો એ શુદ્ધ નહીં, પણ અનુભૂતિને અભેદ કરીને તેને પણ શુદ્ધ નહીં કહેવામાં આવ્યું. છે તો શુદ્ધ નહીંનો વિષય કોણ છે? ત્રિકારી દ્રવ્ય. એનો વિષય શુદ્ધ નહીંનો વિષય અનુભૂતિ નથી. અનુભૂતિનો વિષય પણ અનુભૂતિ નથી. અનુભૂતિનો વિષય કોણ છે? ત્રિકાર. એ ત્રિકારી દ્રવ્યના આશ્રય પ્રગટ થઈ છે. તો એ ત્રિકારને વિષય કરીને જ્યારે અનુભવ થયો ત્યાં તેને પણ ત્યાં શુદ્ધ નહીં કહી દેવામાં આવ્યું. અહીં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એની તો વાત ક્યાંય નથી, પરંતુ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્ર એ શ્રદ્ધાનો વિષય, બાહ્ય શ્રદ્ધાનો વિષય પણ ક્યાંય દૂર થઈ ગયો.
કુદેવ કુગુરુ કુશાસ્ત્રની તો વાત નથી, પરંતુ સાચા દેવગુરુ શાસ્ત્ર કે જે બાહ્ય એનો એ શ્રદ્ધાનો વિષય કે બાહ્ય શ્રદ્ધાનો વિષય છે એ પણ ક્યાંય રહી ગયો. અહીં તો દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ પરથી સંબંધ અને ભેદ સહિત એ ભેદ પણ ક્યાંય રહી ગયા. એટલે કે સંયુક્ત ભાવથી સહિત એવો ભેદ પણ ક્યાંય રહી ગયો. આવા અંતર સ્વભાવની એકરૂપની જે અનુભૂતિ થઈ, એટલે કે પર્યાયમાં પ્રગટપણું થયું, વિતરાગતા પ્રગટ થઈ, એને અહીંયા શોધની કહેવામાં આવ્યો છે. કેમ કે દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો ને ત્યારે એને ભાન થયું ને, તો અબધ સ્પષ્ટ આદિ જે આત્મા જે છે તે જ્ઞાયક ભાવની એટલે કે આત્માની અનુભૂતિ. ખરેખર ત્રિકારી આત્મા છે કે પર્યાયમાં આવતો નથી. આત્મા ક્યારેય પર્યાયમાં આવતો નથી કે પર્યાય આત્મામાં જતી નથી. તો કે આત્માની અનુભૂતિ એનો અર્થ એમ શું થયો કે આત્માની જે અનુભૂતિ જે છે, આત્મા જે ત્રિકાર જ્ઞાયક છે એ કઈ અનુભૂતિની પર્યાયમાં નથી આવતો, પણ એ ત્રિકારી જ્ઞાયક ભાવ છે એનો જે અનુભવ થયો તે આત્માની અનુભૂતિ થઈ એમ કહેવામાં આવ્યું. જે રાગ દ્વેષ અજ્ઞાનની અનુભૂતિ અનાદિકાળથી આપણામાં પડી હતી તે આ બાજુ સામાન્ય ત્રિકારી દ્રવ્યનો આશ્રય કર્યો તો આપણને તેની અનુભૂતિ, તે આત્માની અનુભૂતિ. આમ આત્મદ્રવ્ય અનુભવમાં પર્યાયમાં આવ્યું છે એમ નથી. પર્યાયમાં તો ખ્યાલ આવ્યો કે આ આત્મા શુદ્ધ છે, આ આત્મા ધ્રુવ છે. એમાં ખાલી ખ્યાલ આવ્યો, એમાં જાણપણું થયું. એનો અર્થ એવો નથી કે આત્મા દ્રવ્ય જે છે તે પર્યાયમાં અનુભવની પર્યાયમાં આવ્યું છે એમ નથી, પરંતુ પર્યાયમાં તો ખ્યાલ આવ્યો કે આ આત્મા કેવો છે, શુદ્ધ છે, આ આત્મા ધ્રુવ છે. એ વાત બતાવી છે. આગળની વાત હવે આ વિશે આપણે શુક્રવારે પરમ દિવસે ચાલશે. કાલે આત્મસિદ્ધિ આપણે જીન મંદિરમાં સ્વાધ્યાયની ઓફલાઈન અને તેની સાથે આપણે ઓનલાઈન પણ લેશું. બોલો સ્તુતિ, બોલો. સ્તુતિ બોલો જયંતિભાઈ. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજાણં નમો લોહી શવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુકુતમા અરિહંતા લુકુતમા સિદ્ધા લુકુતમા શાહુ લુકુતમા કેવલી પંતો ધર્મ લુકુતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો, જય હો.